ઉત્તર ગુજરાતના મહેસાણા ગણપતિ યુનિવર્સિટી ખાતે આયોજિત 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય સમાપન થયું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે ગુજરાતના વિકાસના નવા અધ્યાયોને પણ ઉલ્લેખ કર્યો હતો। મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આ વખતે દરેક ભાષાનો લોકો સમજી શકે તેવી નવી વ્યવસ્થા પણ કરાઈ હતી। વર્ષ 2003માં શરૂ થયેલા વાઇબ્રન્ટ સમિટના વિઝનનો લાભ ગુજરાતને મળી રહ્યો છે। સરકારે અત્યાર સુધીમાં 10 વાઇબ્રન્ટ સમિટ યોજી અને રોજગારીના નવા દ્વાર પણ ખોલ્યા છે। આ કોન્ફરન્સની સફળતા આંકડા મુજબ 2 દિવસમાં 21 ક્ષેત્રોમાં કુલ 1212 MOU કરાવવામાં આવ્યા છે, જેની થકી રૂપિયા 3.24 લાખ કરોડનું રોકાણ થયું છે। ઉદ્યોગ મંત્રીના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત ઝોનમાં 30,000થી વધુ લોકો અને 62,000થી વધુ દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે। આ રોકાણોથી ઉત્તર ગુજરાતમાં મોટા પાયે ઔદ્યોગિક પરિવર્તનનું આવશે અને રાજ્યનું GSDP વધશે। આ સફળતાનો શ્રેય વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ વિઝનને આપવામાં આવ્યો છે। વિદ્યાર્થી, સ્ટાર્ટઅપ, લઘુ ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ, મેગા ઉદ્યોગ, ખેડૂતો, વેલ્યુ એડિશન, રિસર્ચ, ગુણવત્તા અનેક પ્રકારના આ વાઇબ્રન્ટની અંદર બધાએ ઉત્સાહભેર ભાગ લઈને બહુ સરસ રીતે નોલેજ પ્રાપ્ત કર્યું છે।